અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરી ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી યુનુસ સિંધીની ધરપકડ કરી। પાલનપુર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે। આરોપી 15 દિવસના નવજાત શિશુને વેચવા માટે લાવ્યો હતો। દાંતાથી બાળક લાવી હૈદરાબાદના દલાલોને સોંપવામાં આવ્યું હતું। 28મી જાન્યુઆરી એરપોર્ટ નજીક કારમાંથી આ બાળક મળી આવ્યું। ઘટનામાં વંદના પંચાલ, રોશન અને સુમિત યાદવની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે। હૈદરાબાદના નાગરાજન સહિતના અન્ય આરોપીઓની શોધખોળ તેજ બની। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। મિહિર, આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરી ગેંગનો જે આરોપી છે યુનુસ સિંધી, એની ધરપકડ કરવામાં આવી છે, શું જાણકારી? બિલકુલ જોઈ જે પ્રમાણે થોડાક દિવસો અગાઉ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ જે બાતમી મળી હતી તે આધારે એક 15 દિવસનું બાળક છે તેની તસ્કરી થઈ રહી હતી। તેમાંથી એક આખું રેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યું, જેમાં 3 લોકોને છે પકડવામાં આવ્યા, જેનું નામ વંદના પંચાલ, રોશન, સજ્જન અગ્રવાલ અને સુમિત યાદવ। આ ત્રણેયની છે ધરપકડ જે તે સમયે થઈ હતી, પરંતુ જે તે સમયે આ સવાલ ઉભો થયો હતો કે આ 3 છે તેની ઉપર કોણ છે, કોણ તેમને બાળક લાવીને આપતું હતું। તેમાં જવાબ આવ્યો હતો યુનુસ કરીને જે વ્યક્તિ છે તે યુનુસ ઉર્ફે યુનિસ ઇમામ ખાન સિંધી, કે જેની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે। ઘણા દિવસોથી તેની શોધખોળ છે તે શરૂ હતી। યુનુસની ધરપકડ બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાંથી કરવામાં આવી છે, જે પોતે ત્યાંથી નવજાત શિશુ છે તે લઈને આવ્યો હતો। અને મુખ્યત્વે જે અગાઉ પણ વાત થઈ હતી કે હૈદરાબાદમાં આ જે નવજાત શિશુ હતું કે જે 15 દિવસનું જેને બચાવી લેવામાં આવ્યું હતું, જે 3 આરોપીઓની ધરપકડ થઈ તેમની પાસેથી। એટલે મહત્વની વાત કે અત્યાર પૂરતી જે આ કડીથી કડી જોડીને જે યુનુસને પકડી પાડવામાં આવ્યો છે, યુનુસ પાસે ઘણી બધી માહિતી હોઈ શકે ને જે માહિતી કાઢવા માટેની પૂછપરછ છે એ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ચોક્કસથી જે તે સમયે તેમને જે અર્ટિગા કાર બુક કરી હતી અને પોતે ત્યાંથી બાળક છે તે અમદાવાદ લઈને આવ્યા અને ત્યારબાદ જે હૈદરાબાદ જવાનો આખો મામલો હતો, એટલે હવે એવું કહી શકીએ કે યુનુસ જ્યારે અત્યારે યુનુસની ધરપકડ થઈ છે ત્યારે આ બાળ તસ્કરીના ગેંગનો મુખ્ય આરોપી યુનુસ ગણાતો હતો। હવે યુનુસ આગળ કેવી રીતે આ બાળક છે તે મોકલતો હતો અને તેને લઈને પણ કોઈ બીજા લોકો તેની સાથે સંકળાયેલા હતા કે કેમ, આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય તમામ લેવલ ઉપર આની તપાસ છે તે કરવામાં આવશે। ચોક્કસથી અત્યારે ખૂબ જ મોટી એવી સફળતા ક્રાઇમ બ્રાન્ચના હાથે મળી છે યુનુસને પકડીને। જી મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।